જય શ્રી કૃષ્ણ. આપણે આગળના સત્સંગમાં જોયું કે વલ્લભાખ્યાનની સીડીના જે 9 પગથિયાં છે એ ચડવા માટે આપણને કઈ અડચણો આવે છે, આપણે કેમ નથી ચડી શકતા. તો એ બધી બાધાઓ કઈ છે કે આપણો ક્રોધ, ઈર્ષા, રાગ, દ્વેષની ભાવના વગેરે વગેરે, તેનાથી આપણે એ પગથિયાઓ નથી ચડી શકતા. અને આ બધા જો આપણા દૂર થાય તો જ આપણે એ પગથિયાં ચડી શકીએ છીએ. ત્યારે ગોપાલદાસજી કહે છે કે હે જીવ, તું હવે નિશ્ચિત થઈ જા. આ 9 પગથિયાની સીડી છે એ તને તારા પ્રિયતમ પ્રભુ પાસે લઈ જશે. પરંતુ એના માટેની શરત શું છે કે તો તારે મહાપ્રભુજી ઉપર દ્રઢ અનન્યાશ્રય એટલે કે અનન્યાશ્રય રાખવો પડશે. તો એના માટે સૌથી પ્રથમ વલ્લભાખ્યાનમાં જ ગોપાલદાસજી કહે છે કે વંદુ શ્રી વિઠ્ઠલવર સુંદર. અને જ્યાં તું વંદન કરીને આગળ વધીશ અને જો સીડીનું બીજું પગથિયું ચડીશ તો બીજું આખ્યાન શરૂ કરીશ કે સ્વયં શ્રી મહાપ્રભુજી તારો હાથ પકડી અને તને લેવા માટે આવશે. લક્ષ્મણ સૂત શ્રી વલ્લભરાયજી. સૌ પ્રથમ વંદન કરીશું, પછી આપણે તરત જ આપણો મહાપ્રભુજી હાથ પકડશે અને જેવું ત્રીજું ડગલું ભરશું ત્યાં તરત જ ગુસાઈજી પ્રભુચરણ પધારશે અને આવે છે પોષ મધ્યાને નોમે શ્રીનાથજી. અને આ રીતે એક હાથ તારો વલ્લભ પકડશે, એક હાથ તારો વિઠ્ઠલ પકડશે અને તને શ્રીનાથજી બાવા પાસે લઈ જશે. આ રીતે વલ્લભાખ્યાન છે એવી 9 સીડીઓ છે કે જે આપણે એકલા નથી ચડતા, પરંતુ શ્રી વલ્લભ અને વિઠ્ઠલ એટલે કે મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી એ બંને મળી અને જીવને પ્રિયતમ પાસે લઈ જાય છે. આ જે સીડી છે એના અલગ અલગ આચાર્યોએ અલગ અલગ અર્થો કર્યા છે. આની અંદર 9ધા ભક્તિ પણ છે અને એક એક આખ્યાનમાં એક એક ભક્તિ સમાયેલી છે. એમાંની જે 8 એક ભક્તિ પ્રકટ કરી છે, એક ભક્તિ પ્રકટ કરી છે અને 8 ભક્તિ ગુપ્ત રીતે રહેલી છે. પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ છે. તો એ શ્રવણ ભક્તિ ક્યારે થાય? તો જ્યારે વંદન થાય. પ્રથમ આખ્યાનમાં આપણે વંદન કરીએ છીએ તો તેનાથી શ્રવણ ભક્તિ સિદ્ધ થાય છે. તો હવે શ્રવણ કર્યું, વંદન કર્યા તો ગુસાઈજીની પાસે શું પૂછ્યું કે પ્રકટ્યાનું કારણ કહીએ. તો આવી રીતે પુષ્ટિ સૃષ્ટિના પ્રાકટ્યનું વર્ણન હતું એ શ્રી ગુસાઈજીએ કૃપા કરીને ગોપાલદાસજી પાસે કરાવ્યું. બીજું આખ્યાન છે એ કઈ છે? તો કે કીર્તન ભક્તિ છે. યજ્ઞ પુરુષ હરિના શ્રુતિ ગુણ ગાય છે. આ શું છે? તો એ કીર્તન ભક્તિ છે. જેમ શ્રી વલ્લભના ગુણગાન આપણે ગાતા જઈએ છીએ તેમાં આપણી કીર્તન ભક્તિ સિદ્ધ થાય છે. ત્રીજી ભક્તિ છે એ સ્મરણ ભક્તિ છે. તો એ ત્રીજા આખ્યાનથી સિદ્ધ થાય છે કે જેમાં શ્રી ગુસાઈજીના પ્રાકટ્યની લીલાનું વર્ણન શ્રી ગોપાલદાસજી કરે છે. આ રીતે ત્રીજા આખ્યાનથી સ્મરણ ભક્તિ સિદ્ધ થાય છે. કોઈને એમ લાગે કે મને કંઈ યાદ નથી રહેતું, તો ત્રીજા આખ્યાનનો પાઠ કરવાથી તેમની સ્મરણ ભક્તિ સિદ્ધ થાય છે. ચોથું આખ્યાન તે પાદ સેવન ભક્તિ છે. પાંચમું આખ્યાન એ અર્ચન ભક્તિ છે. છઠ્ઠું આખ્યાન એટલે વંદન ભક્તિ છે. સગુણ સ્નેહી સામળા જે આપણા વૈષ્ણવો છે એનો નિત્ય પાઠ કરતા હોય છે. સાતમું આખ્યાન એટલે દાસ્ય ભક્તિ. તો સેવા કોણ કરી શકે? દાસ કરી શકે. જ્યારે આપણે દાસ થઈએ ત્યારે સેવા કરી શકીએ. આપ સેવા કરી શીખવે શ્રી હરિ. આઠમું આખ્યાન એટલે સખ્ય ભક્તિ કે જે સખીજનો છે, ગોપીજનો છે એ પ્રભુને કેવી રીતે પ્રસન્ન કરે છે તેનું તેમાં વર્ણન રહેલું છે. નવમું આખ્યાન એટલે આત્મનિવેદન ભક્તિ કે જેમાં શ્રી વલ્લભના પરિવારનું વર્ણન સમાયેલું છે. જીવ પ્રભુમય થઈ જાય, વલ્લભમય થઈ જાય એ છે આત્મનિવેદન ભક્તિ. આવી રીતે આચાર્યો અને ટીકાકારીઓએ બતાવ્યું કે વલ્લભાખ્યાનની અંદર 9 ભક્તિઓ અને 4 પુરુષાર્થો સમાયેલા છે. સૌથી પહેલો છે ધર્મ પુરુષાર્થ. તો ધર્મ પુરુષાર્થ એટલે શું? તો કે શ્રી ઠાકોરજીની સેવા કરવી એ ધર્મ. અને એ જ વસ્તુ 7મા આખ્યાનમાં કહી કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ.
અર્થ પુરુષાર્થ એટલે શું? તો કે પ્રભુના દર્શન થાય એ વૈષ્ણવોનો અર્થ છે. અને એના માટે કહ્યું સગુણ સ્નેહી શામળા અહર્નિશ દર્શન આપોજી. અને કામ પુરુષાર્થ એટલે આપણને જે પ્રભુના દર્શન તો થઈ ગયા, પણ ફરી ફરી એ દર્શન કરવાની લાલસા જાગે, ઈચ્છા થાય, એ છે કામ પુરુષાર્થ. સેવક જન દાસ તમારો એ રૂપ વિયોગ નિવારો રે, જે આપણને 8મા વલ્લભાખ્યાનમાં સમજાવે છે. અને મોક્ષ પુરુષાર્થ એટલે એવુંના ચરણ સ્મરણ કરી શ્રી વિઠ્ઠલ પદ રચરતી માગ્ય રે રસના. બસ એના જ ગુણગાન ગાતા રહીએ, બીજો કોઈ વિચાર જ ના આવે. એવી જ્યારે અવસ્થા થઈ જાય ત્યારે એવું માનવું કે વૈષ્ણવોનો મોક્ષ પુરુષાર્થ પણ સિદ્ધ થયો છે. આમ વલ્લભાખ્યાન છે, આખ્યાનના રૂપમાં શ્રી ગુસાઈજી દ્વારા શ્રી વૈષ્ણવોને બહુ જ મોટી દેન છે. અને તેમાં 4 પુરુષાર્થો અને ભક્તિઓ, 8 પ્રકારની ભક્તિઓ સમાયેલી છે. જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. જય શ્રી